હવે ધીરે ધીરે તારી આંખો બંધ કર. હવે તું તારું સપનું તોડી નાખ. હવે તું તેજી કોમ નહીં પણ દિવાકર શાસ્ત્રી છે. કોણ છો તમે? દિવાકર શાસ્ત્રી. વેરી ગુડ. ફિલ્મ સ્ટાર વિદ્યા, આ પેન્ડુલમને ધ્યાનથી જુઓ. હવે ધીરે ધીરે આંખો બંધ કરો. તમે તમારું સપનું તોડી નાખો. હવે તમે ફિલ્મ સ્ટાર વિદ્યા નહીં પણ વિદ્યા શાસ્ત્રી છો. કોણ છો તમે? હું વિદ્યા શાસ્ત્રી છું. તું ચારુ શાસ્ત્રી છે. કોણ છે તું? ચારુ શાસ્ત્રી. તમે અભ્યંકર જોબન પુત્રા છો. કોણ છો તમે? અભ્યંકર જોબન પુત્રા. તમે ગીતા જોબન પુત્રા છો. કોણ છો તમે? ગીતા જોબન પુત્રા. તું સંદીપ જોબન પુત્રા છે. કોણ છે તું? સંદીપ જોબન પુત્રા. ચાલો, ઓહો, હજી સુધી આ પત્યું નથી. તારું ઠેકાણે આવ્યું એટલે કે તું ઠીક થઈ ગઈ? મને શું થયું હતું? કઈ નહીં. તમે બધા ઠીક થઈ ગયા? એટલે અમે બધા ઠીક થઈ ગયા એટલે એ તો કે અમને થયું તું હું. અરે કઈ નહીં થયું તું. તમને બધાને વાટ મારી લાગી ગઈ હતી. થેન્ક યુ ભગવાન. એ પણ પાર્થ, દિશા મકડી ગયા છે. દિશા તો અહીંયા આવી ગઈ છે. એ પણ दिशा अब सली भाई ये पेंडुलम को देखो ना. देखो आंख बंद कर सब. आंख बंद कर. ऐसा क्या? ये ले तू देख, बोला था ना सल्ली भाई से मजाक नहीं करने का. પાર્થ બેટા શું થયું છે? हाँ पार्थ, आम के मुंह છે? જીજુ પાણી લઈ આવ. એ પાર્થ દેખ એ તો ખરો. મારું પેન્ડુલમ તૂટી ગયું. ટુકડા થઈ ગયા પેન્ડુલમના. તો એમાં શું મોટી ખોટ ગઈ પણ? મમ્મીજી ખોટ એ ગઈ કે તમે સૌ તો પાછા ઠીક થઈ ગયા પણ દિશા હજી સલ્લીબાઈ છે. હવે દિશાને કેવી રીતે પાછી લાવીશું? એટલે એ પાર્થ મેં છે ને મોરથી જ પૂછ્યું કે અમે હારા થઈ ગયા તે અમને થયું તું હું. આ પહેલા એ તો કે અમને થયું તો શું? પપ્પા એ બહુ મોટી વાર્તા છે પણ અત્યારે આ વાર્તાનો અંત બગડી ગયો છે. હવે દિશાને સલ્લીબાઈમાંથી દિશા કેવી રીતે બનાવીશું? બોલો કેવી રીતે બનાવીશું? બગડીને કેમ બનાવીશું? सल्ली भाई के साथ कोई मजाक मत करो. एक सेकंड में सबको उड़ा डालेगा. छोड़ो. हाँ हाँ बेटा, पहले नीचे उतर. પછી બધાને ઉડાવી દેજે હો બેટા. જો આ ડોક્ટર છે એ તને ઠીક કરી દેશે. ચुप बैठ. बुझुई मशाल, अपन कोई बीमार नहीं है कि ये ठीक करेगा. छोड़ मेरे को. સલ્લીબાઈ આવા ખોટા દેખાડા માં કરજે હો. મને આવા જયારે ભયંકર નફરત છે. હા પાર્થ બેટા આ શું છે? હું બોક્સર. આ વિદ્યા છે ને ફિલ્મ સ્ટાર બની ગઈ હતી એ મને યાદ છે, મને ખબર પણ છે, પણ હું આ બોક્સર. એક મિનિટ. હું અને ફિલ્મ સ્ટાર હોય ને દીવા, તમે શું બોલો છો? અરે વેવાય મને તો છે ને મારું હરું માનવા જ નથી આવતું અને કૌતુક જેવું લાગે કે આ મારું ધોરું વાંદરું આમ અર્જુન સુધી પૂરી ગયું. ને ચારુ નેતા બની ગઈ. હા પપ્પા તમે બોક્સર બનીને સૌથી વધારે મુક્કા મારા જ પેટમાં માર્યા હતા અને હમણાં મારી બે પેટમાં મારે. આઈ એમ રિયલી સોરી બેટા. ઠીક છે. અને મમ્મી તું ફિલ્મ સ્ટાર બનીને કેવા ભયંકર ડાયલોગ બોલતી હતી ખબર છે તને? અરે પપ્પાના મુક્કાથી પણ મને એટલી તકલીફ નહોતી થઈ. ઓહો ફિલ્મ સ્ટાર. હા વિદ્યા, હવે એ વાત છે ને અત્યારે જવા દે. તું ફિલ્મ સ્ટાર બનીને એમાં મને કોઈ જ વાંધો નતો, પણ સાથે તે મને તારો સ્પોટ બોય બનાવી નાખેલો.
પણ સ્પોટ બોય એટલે શું દીવા? સ્પોટ બોય એટલે પર્સનલ પ્યુન. ઓ હા, તો ઠીક. પણ એમાં તમે નવું શું બન્યા? મારું તો છે ને અર્જુન બનવાનું જ સપનું હતું હો જીજુ. થેન્ક યુ. શું થેન્ક યુ? હા, શું થેન્ક યુ? અરે પહેલું તીર મારા ઉપર ચલાવ્યું તું, માંડ બચ્યો છું. અરે હું નેતા બનીને શું કરતી હતી? બોરિંગ ભાષણ અને ખોટા વાયદા. ભાષણો બોરિંગ હતા? હા મમ્મીજી, અને એ બોરિંગ ભાષણો તમે અને આર્મી જનરલ બનેલા પપ્પાજી ધ્યાનથી સાંભળતા હતા અને તાળીઓ પણ પાડતા હતા. અલેલે, હું તાળીઓ પાડતો હતો. અમને તો કઈ યાદ જ નથી. પણ મને યાદ છે ને. અને માત્ર તાળીઓ નહીં, આ સંદીપડાને ભાષણ સમજાવતા પણ હતા. ભાષણ મને પણ કેમ? કેમ કે તું અર્જુન હતો ને, મહાભારત કાળનું પાત્ર. હવે તને ચારુનું અંગ્રેજી ક્યાંથી સમજાય? ઓહો ગીતા, આ ચારુનું અંગ્રેજી તું આ સંદીપડાને સમજાવતી હતી. ભાઈ રે કરી. પપ્પાજી, ભારે તો તમે પણ કરી છે, કઈ ઓછી નથી કરી. આર્મી જનરલ બનીને મારી પાસે જે કસરત કરાવી છે, પણ એમાં કઈ વાંધો નહીં. આ કસરત કરાવી ને તો એ કસરત થી તને જ તો ફાયદો થવાનો છે. અને હું એક્સપર્ટ છે. પણ એમાં સપનું જોવાની શું વાત છે? હું તો હકીકતમાં જ છું એક્સપર્ટ છે. હા ભાઈ સાહેબ, હા. ઓહો, ના પૂછો, તમે લોકો શું કર્યું છે? પણ આ બધી ગરબડમાં વાત તારો જ છે. પહેલો વાક એ કે ત્યાં વિચિત્ર પેન્ડ્યુલમ બનાવ્યું, અને બીજો વાક એ કે તે એનો પ્રયોગ દિશા પર કર્યો. હા ઠીક છે, મારાથી ભૂલ થઈ ગઈ. હા, એ બધી વાત તો હવે ઠીક છે, પણ હવે દિશાનું શું? હા પપ્પા, એ તો પ્રોબ્લેમ છે. પેન્ડુલમ તૂટી ગયું છે. પણ આપણે દિશાને ઠીક તો કરવી જ પડશે ને પાર્થ? હા, નહીં તો શું આ આમ જ ગુંડી બનીને રહેશે? ઓકે. તમે લોકો મને થોડો સમય આપો, હું રાત દિવસ મહેનત કરીશ. અરે તું મહેનત કરીશ એનાથી શું થશે? સમસ્યા તો દિશાની છે ને બેટા. પણ પાર્થ, તું આમે મહેનત તો કરે જ છે ને? અરે ચારુ, મને આમ પૂરું બોલવા તો દે. હું દિવસ રાત મહેનત કરીને જે તૂટી ગયું છે ને પેન્ડુલમ, એવું જ પેન્ડુલમ હું ફરીથી બનાવી દઈશ. અરે આપણે દિશાને આ સ્થિતિમાં તો ન જ રાખી શકીએ ને. એ ભગવાન, પાર બેટા, અમારી દિશાનું શું થશે હવે? ચૂપ રહો. પાર્થ, મને તો અત્યારથી જ ટેન્શન થઈ રહ્યું છે. તું એ વિચિત્ર પેન્ડ્યુલમ ફરી બનાવીશ? ચારુ, બીજો કોઈ જ રસ્તો નથી. ચૂપ રહે તું અત્યારે. શું કામ ચૂપ રહે? કોઈએ કાંઈ બોલવાની જરૂર નથી. અમારી વાત નથી સાંભળતો. चुप, एकदम चुप. साला जिसको देखो चप्पड़. कोई बोलता है मैं ये बना, मैं बॉक्सर बना, मैं शेफ बना, मैं ये बना, फलाना ढिमका. अपुन क्या बना? हाँ, क्या बना अपुन? क्या बना अपुन? सल्ली भाई बना. દિશા, Of course, Parth. હું સલ્લી ભાઈ ઓર દિશા. જો, in short, તારે પેન્ડ્યુલમ ફરીથી બનાવવાની કોઈ જરૂર નથી. તો તું સલ્લીભાઈમાંથી દિશા ક્યારે બની? અબે મોમબત્તી, અપુન તો સલ્લીભાઈ બની જ નથી. દિશા, આ શું મજાક છે? પાર્થ, મજાક નથી, હકીકત છે. તારા હિપ્નોટિઝમની અસર છે ને મારા ઉપર થઈ જ નથી. પેલી એ ટીટમકડી, આ સલ્લીભાઈનું હું તું કહી દીધું તે. હું તો ફક્ત સલ્લીભાઈ બનવાની એક્ટિંગ કરી રહી હતી. મને એમ કે થોડીક મજાક કરી લઉં. એટલે તારા પેન્ડ્યુલમનો પ્રયોગ છે ને મેં મમ્મી અને પપ્પા ઉપર કર્યો, જે એકદમ સફળ ગયો. મમ્મીએ ફિલ્મ સ્ટાર બનવું હતું અને પપ્પાએ બોક્સર બનવું હતું. તને ખબર છે પાર્થ, મેં પહેલી વાર મમ્મી પપ્પાને એકદમ અલગ રૂપમાં જોયા. એવા રૂપમાં જે બનવા માંગતા હતા. ને આ જોઈને મેં ચોપન પુત્ર પરિવારને પણ હિપ્નોટાઇઝ કર્યા. અરે પણ શા માટે? પાર્થ, મમ્મી પપ્પાનું જ્યારે આ બદલાયેલું રૂપ જોયું ને ત્યારે મને એમ થયું, અરે આ તો એ જિંદગી છે જે એ લોકોએ જીવવાના સપના જોયા હતા. અને આજે આ પેન્ડ્યુલમની મદદથી
થોડી વાર તો થોડી વાર, પણ એ લોકો એમની મરજીની જિંદગી જીવી તો શકે છે.